આ છે અમારા ઇમરાનભાઈ, એમને રિક્ષા બોલતા નથી આવડતું. શું કે મિત્રો, નહીં તો થઈ ગયા ફ્રેશ ને આપણો રથ લઈને નીકળી ગયા આપણે ધોરીપોરે જવા માટે. આવી ગયા ધોરીપોરે. ધોરીપોરે આવીને ચા પી લીધી. આ બાજુ બેઠા હતા અમારા ઇમરાનભાઈ. ઇમરાન, રિક્ષા રિસ્કા હજી એકવાર બોલ. રિસ્કા રિક્ષા નહીં, રિક્ષા. રિસ્કા જો આ રિક્ષા જ બોલે છે. હું ને અમારા સાથીદાર આપણો રથ લઈને નીકળી ગયા સુરેન્દ્રનગર જવા માટે. ચલો થોડેક આગળ ગયા હતા તો જીવણભાઈ કે આ રથમાં પેટ્રોલ પુરાવવું પડશે, નકર અધ વચ્ચે રહેશું. પહોંચી ગયા સુરેન્દ્રનગર ટાંકી ચોકમાં મુનાભાઈ ને ત્યાં, પણ ત્યાં આપણો મેર પડ્યો ને એટલે આવ્યા પાસ. ત્યાંથી આવી ગયા વઢવાણ શ્યાણીપોરે રાજુભાઈ ના ઘરે. રાજુભાઈ ના ઘરે આવીને જોયું તો આણા જ્યાણાની તમામ વસ્તુ હોલસેલમાં વેચે છે અને એ પણ ક્વોલિટીમાં. જો તમારે પણ લેવી હોય તો મને ડીએમ માં મેસેજ કરી દેજો, હું એડ્રેસ આપી દઈશ. અને આ છે દુકાનના ઓનર રાજુભાઈ. પછી આવી ગયા ઘરે તા તો અમારા આમિરભાઈ ઘડિયાળ ને આમથી આમ ઝુલાવતા હતા. જોઈ લો, આ છે અમારો નંગ. બસ તો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા, બાય બાય.